જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા શંકાસ્પદ અનાજનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે બોલેરો પિકઅપ વાહનમાં ઘઉં અને ચોખા ભરી માંગરોળથી કેશોદ તરફ લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ પોલીસને મળેલ બાતમીના આધારે શંકાસ્પદ રીતે ખસેડાઈ રહેલા અનાજના જથ્થા પર વોચ રાખવામાં આવી હતી. ત્યારબાદ બંને વાહનોને અટકાવી તપાસ કરતા તેમાં મોટી માત્રામાં ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ સમગ્ર મામલો શંકાસ્પદ બન્યો છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ કુલ આશરે 8,790 કિલો અનાજ ઝડપાયું છે. આ અનાજ સરકારી જથ્થો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. જો આ શંકા સાચી સાબિત થાય તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળતું જાહેર વિતરણ પ્રણાલી રેશનનું અનાજ ગેરરીતે ખસેડાઈ રહ્યો હોવાનો ગંભીર સવાલ પણ ઊભો થાય છે. પોલીસ દ્વારા બંને વાહન સહિત સમગ્ર મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના.